ड्रामा यानी कि प्ले मावतरनी व्यथा। अरे मीराओ, चા નાસ્તો લાવો તો. હા પપ્પા લાવે. હા બેટા બોલો, શું કરે છે આજે સવારમાં ફોન? હા પપ્પા, આજે સવારથી તમારી ખૂબ યાદ આવતી હતી. તમારી તબિયત તો સારી છે ને? હા બેટા, સારી છે. હા પપ્પા, મેં તમને એક વાત કહેવા માટે ફોન કરેલો. હું અને દીપક કચરાનો સમા ફરવા માટે જઈએ છીએ. ઓકે બેટા, ધ્યાન રાખજો અને ખુશીથી ફરી આવજો. હા ચાલો પપ્પા, બાય. તમારું ધ્યાન રાખજો. અરે મીરાઓ, શું થયું ચા નાસ્તાનું? જલ્દી કરો, મારી પ્રેશરની ટેબ્લેટ લેવાની છે. પપ્પા, ગીતા ચા બનાવે છે. આજે ચા નાસ્તાનો વારો ગીતાનો છે. હા, મને ખબર છે. ચા નાસ્તાનો વારો મારો છે. હું બનાવું છું. વારો? શાનો વારો? આ બધું શું છે? પપ્પા, તમે બધું વિજય અને ગીતાને પૂછો તો તમને બધી જ ખબર પડી જશે. ઓ વિવેક, તું શું કહેવા માંગે છે? તને બધી જ ખબર છે, ઓકે? તું મારો મોટો ભાઈ છે એટલે શાંતિથી કહું છું કે તારે મને જે કહેવું હોય તે કહે, પણ મારી ગીતા વિશે કંઈ નહીં બોલો. કેમ? ગીતાભાઈ મહારાણી છે કે તેને કંઈ નહીં કહેવાનું? આ ઘરમાં જે કાંઈ ઝઘડા થાય છે તેનો મૂળ ગીતા જ છે. કેમ? મેં શું ઝઘડા કર્યા? અને હા, હું મહારાણી હોય કે ના હોય, પણ હું મારા પપ્પાને ઘેર રાજકુમારીની જેમ જ રહી છું. અને તમને કોઈને પણ હક નથી કે તમે મને કંઈ પણ સંભળાવી શકો. હા, સાચું બોલી તું. બરાબર કહે છે. એ બાયલા, તું તો ચૂપ જ રહેજે, ઓકે? અને તમને કેમ કંઈ કહી ના શકું? તમે પૈસાવાળા હોય તે તમારા પપ્પાના ઘેર, અહીંયા નહીં. બસ હવે, બહુ થયું. આ રોજ રોજ નાની નાની વાત પર ઝઘડા કરો છો તો આ ઘરનું શું થશે? તેની કઈ ખબર છે? આ નાના દીકરા પર શું અસર થશે? તેનું કઈ ભાન છે? મારે નથી કરવું ચા નાસ્તો. આ શું થઈ રહ્યું છે? કઈ સમજણ નથી પડતી. આમ ભાઈ ભાઈ ઝઘડો કરતા રહેશે તો આ ઘરનું શું થશે? વિજય અને ગીતાના લગ્ન થયાને હજુ એક જ વર્ષ પૂરું થયું છે. આ આજુબાજુવાળા કે આ સમાજના લોકો શું વિચારશે? સવિતા, તારા ગયા પછી હું આ ઘરને નથી સાચવી શક્યો. આપણા દીકરાઓને એક નથી કરી શક્યો. બસ હવે આ રોજના ઝઘડાથી હું કંટાળી ગયો છું. મારે કાયમ માટેનો કોઈ ઉપાય કરવો જ પડશે. અશોકભાઈ, તેમના બંને દીકરાઓ વચ્ચેનો સંઘર્ષ જોઈને ખૂબ જ નર્વસ થઈ ગયા છે અને તેણે એવું નક્કી જ કરી લીધું છે કે મારે જ કોઈ નવો ઉપાય શોધવો પડશે. તો હવે અશોકભાઈ શું કરશે? ચાલો આપણે સાથે જોઈએ. ઓહ, આજે તો રસોઈમાં ગીતા બહુનો વારો લાગે છે. હા, આજે બપોરની રસોઈનો વારો ગીતાનો અને સાંજની રસોઈનો વારો મારો છે. ભાભી, પપ્પાએ તમને પૂછ્યું નહીં ને? તો પછી મને બોલવા દો ને. તમે શા માટે વચ્ચે બોલો છો? હા પપ્પા, બપોરની રસોઈ હું જ બનાવું છું. બેટા, તમે આમ તારો મારો વારો કરવામાં જુદા પડતા જાઓ છો. જો તમે બધે સાથે મળીને રસોઈ બનાવશો ને તો એની મીઠાશ કંઈ અલગ જ હશે. આ ચા બનાવવાનો વારો, આ રસોઈ બનાવવાનો વારો. બેટા, મારા અંતિમ સમયે પાણી પાવાનો વારો નહીં રાખતા, નહીંતર હું પાણી પીધા વગર જ ઉકલી જઈશ. અરે બેટા વિજય, તું પેલી ખોડિયાનગરમાં દુકાન રાખવાનો હતો, તેનું શું થયું? હા પપ્પા, લેવાની જ છે. 25 લાખ કહે છે તો 12.5 લાખ હું કાઢીશ ને બાકીના 12.5 લાખ વિવેકભાઈ કાઢશે. આ તું શું કહે છે? 12.5 લાખ છે ના? ગીતાને પાર્લર બનાવવાનું છે એટલે દુકાન લઈએ છીએ અને આપણે બંને ભેગા રહીએ છીએ એટલે અડધા તો તમારે જ આપવા પડે ને, ઓકે? વિજય, તને તો તારા સસરા આપી દેશે, પણ મારા સસરા એટલા કેપેબલ નથી કે મને આપે. તો એ બધું અમારે નથી જોવાનું, ઓકે? અને હા, જ્યારે તમે ધંધામાં નુકસાન કર્યું ને ત્યારે વિજયે જ તે પોતાની બચતના 10 લાખ રૂપિયા તમને આપ્યા હતા. હવે તમારો વારો છે, ઓકે? અને હા, તને ખબર ન હોય તો કહી દઉં, તે સમયે વિજયના લગ્ન નહોતા થયા. હા, હું તે જ કહેવા માંગુ છું કે તે પરણેલા ના હતા છતાં પણ તેમણે તમારી મદદ કરેલી અને તમે એક છોકરાના બાપ બન્યા પછી તો તમે તમારી જવાબદારીને સમજો. એ વિજય,
તું તારી બહેરીને સમજાવી દે કે નાના મોટાનું માન રાખે. બસ હવે બંધ કરો. કોઈએ કંઈ બોલવાનું નથી. આ બધું શું છે? સાવ જાનવર જેવા છો. તમારી મા ઉપર બેઠી બેઠી શું વિચારતી હશે? અને હવે તમારા રોજના ઝઘડાથી કંટાળી ગયો છું. આ કરતાં હું તમારી મા પાસે જતો રહ્યો હોત તો સારો હોત. કાલે તમે બંને ઘરે રહેજો. હું કાળો કાકાને બોલાવી લઉં ને તમે બંનેને અલગ કરી દઉં, એટલે બધું જ સારું થઈ જશે. અશોકભાઈ કંટાળીને નિર્ણય લઈ જ લીધો લાગે છે કે બંને ભાઈને અલગ મૂકવાનું નક્કી કરી લીધું છે અને ગામના વડીલ મિત્ર કાળુભાઈને પણ બોલાવી લીધા છે. ચાલો આપણે આગળ જોઈએ અશોકભાઈના પરિવારનું શું થશે. હા કુંજ બેટા, શું કહે છે બેટા તું? દાદા મને લેસન કરાવવાના. હા બેટા, લેસન કરી લઈએ. આજે કયા વિષયમાં તને લેસન આપ્યું છે? આજ મને ગુજરાતી વિષયમાં લેસન આપ્યું છે. દાદા દાદા અલગ થવું એટલે શું? બેટા, કાલે આપણે ઘરનું ચિત્ર બનાવ્યું હતું ને, તે કાગળ લઈ આવો. લો દાદા આપણા ઘરનું ચિત્ર. બેટા, એક ઘરના બે ટુકડા થવા એટલે અલગ થવું. આ ઘરમાં કાં તો તારા પપ્પા રહેશે કાં તો તારા કાકા. ઘરમાં ઝઘડો થવાથી બાળકોના માનસ પર સી અસર થતી હશે આપણે જોયું. નાનો દીકરો પણ પોતાના દાદાને પૂછી રહ્યો છે કે જુદા થવું એટલે શું. અશોકભાઈએ દીકરાને તો સમજાવી લીધો, પણ ઘરની પરિસ્થિતિ કેવી રીતે સંભાળશે ચાલો આપણે આગળ જોઈએ. કેમ છો અશોકભાઈ? કેમ છો કાળુ કાકા? કેમ છો કાળુ કાકા? અશોકભાઈ, કેમ તમે આવો નિર્ણય લીધો છે? હજુ વિજયના લગ્ન થયાને 1 વર્ષ પણ નથી થયું. મારે જુદા નથી કરવા, આ બંનેને જુદા રહેવું છે. ઘરમાં કામની વહેંચણી થાય છે, પોતાની બચત પણ અલગ અલગ કરવા લાગ્યા છે, એટલે હું જ આ ઘરના ભાગ પાડવા માંગુ છું. જો આ ઝઘડો કરીને ભાગ પાડશે ને તો આ સમાજમાં બદનામી થશે તે અલગ. હા પપ્પા, આ વાત સાચી છે. હું જ કહેવાનો હતો, પણ આ વાત તમે જ કહી દીધી. મને પણ ગીતાએ 6 મહિના પહેલા જ કીધેલું હતું, પણ મેં એની વાતમાં ધ્યાન ન આપ્યું. પણ હવે મારાથી પણ નહીં રહેવાય. જોયું આ બધે જુદા થવા કેવા ઉતાવળા થાય છે ને તમે મને સમજાવો છો. કાળુભાઈ, જમાનો બદલાયો છે. ઝઘડાઓ તો આપણા પણ થતા હતા, પણ હવે આ લોકોમાં ભાઈચારાની કોઈ ભાવના નથી રહી. જવા દો આ વાતને. તમારે બંને જુદા જ થવું છે ને તો બોલો કઈ રીતે જુદા થવું છે તે કઈ વિચાર્યું છે? હા, બંને વચ્ચે વાત થઈ જ છે. આ ઘરના 40 લાખ મૂક્યા છે. જે લેશે તે બીજાને 20 લાખ આપશે અને બીજી બધી વસ્તુનો ભાગ નક્કી જ છે. જોયું કાળુભાઈ, તમે સમજી ગયા હશો પરિસ્થિતિ કેટલી બગડી છે તે. માટે મારે આ ફેસલો કરવો પડ્યો. આ બંને દીકરા વચ્ચે લાગણી નથી રહી, એનું મને બહુ દુઃખ છે. સારું, તો પછી અશોકભાઈ બંને ભાઈઓને અલગ કરી દો. બેટા, તમે વસ્તુના ભાગ તો પાડ્યા, પણ હવે મારે કોની સાથે રહેવાનું છે એ તો કહો. પપ્પા, તમે 6 મહિના મારી સાથે અને 6 મહિના વિજય સાથે રહેજો. ના પપ્પા, આ 6 મહિના કંઈ નહીં. હવે આખી જિંદગી તમારે મારી સાથે જ રહેવાનું છે. ચાલો તમે મારી સાથે તમારી બાકીની જિંદગી અમારી સાથે ખુશીથી પસાર કરજો. ના બેટા ના, દીકરીના ઘરનું પાણી પણ ના પીતા હોઈએ તો હું કેવી રીતે રહી શકું? હા પપ્પા, ચાલો અમારી સાથે. એમ પણ મારી પાસે તો બાળપણથી જ માતા પિતાનો છાયો નથી. મને પણ એક વડીલની છત્ર છાયા મળશે. પપ્પા, હવે એવું ન હોય કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. પપ્પા, મને તમારો દીકરો સમજી લો, પછી તો આવી શકશો ને? ના બેટા ના. વિજય, વિવેક, બોલો હવે મારે પહેલા 6 મહિના કોની સાથે રહેવાનું છે? પપ્પા, પહેલા 6 મહિના વિવેક સાથે રહો અને પછીના 6 મહિના મારી સાથે. એ ભાઈ, એ મોટો હું છું ને, હું નિર્ણય લઈશ કે પપ્પાને પહેલા 6 મહિના કોની સાથે જવાનું છે. પપ્પા, તમે પહેલા 6 મહિના વિજય સાથે જાઓ, પછી હું રાખીશ. વિવેક, આમ કરવા કરતાં ટોસ ઉછાળીએ. જે જીતશે તે કહેશે કે પહેલા 6 મહિના પપ્પા કોની સાથે રહેશે. યસ, હું જીતી ગયો. હવે હું નિર્ણય લઈશ કે પપ્પા તમારે પહેલા 6 મહિના કોની સાથે જવાનું છે. પપ્પા, તમે પહેલા 6 મહિના વિજય સાથે જાઓ. બેટા, આખી જિંદગી હું ભાડી રહ્યો છું. આ ઘર, પેલું ઘર, એમ ઘર બદલતો રહ્યો છું. જીવનમાં ખૂબ કષ્ટ વેઠીને
મેં પોતાનું ઘર બનાવ્યું છે, એટલે આ ઘર છોડીને હું ક્યાંય નથી જવાનો. એટલે હવે હું નિર્ણય લઈશ કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ જશે. હું 6 મહિના તમારા ઘરે રહેવા નથી આવવાનો, પણ હું તમને 6 મહિના મારી સાથે રાખીશ. વિવેક, જા નીકળ, તું તારી વ્યવસ્થા જાતે કરી લેજે. 6 મહિના થાય એટલે તું અહીં આવી જજે. ત્યારે વિજય આ ઘરની બહાર જશે. દાદા દાદા, મારા પપ્પાને જ્યારે આવું હશે ત્યારે હશે, પણ મને તમારી સાથે રાખશો ને?